જૂના સમયમાં કાઠિયાવાડના એક નાનકડા ગામમાં ધનજી કાકા રહેતા. માટીના ઘર, આગળ નાનું આંગણું, બાજુમાં વાવેલા 2 વૃક્ષ, એ જ એમનું જગત. પણ એ ગરીબી વચ્ચે પણ એક અમૂલ્ય ખજાનો હતો, એમની દીકરી કાંકુ. કાંકુ માત્ર દીકરી નહોતી, એ ઘરનો શ્વાસ હતી. સવાર પડે એટલે પાણી ભરવું, રસોઈમાં માને મદદ કરવી અને પછી ખેતરમાં બાપુ સાથે જવું. એના ચહેરા પર હંમેશા એક શાંત સ્મિત રહેતું. એક દિવસ સાંજના સમયે ધનજી કાકા થાકીને ઓટલા પર બેઠા હતા. કાંકુએ પાણી આપ્યું. ધનજી કાકા ધીમેથી બોલ્યા, "દીકરી, જીવનમાં એક વાત યાદ રાખજે." કાંકુ તેમની બાજુમાં બેસી ગઈ. "બોલો બાપુ." "ઘર મોટું હોવું જોઈએ દિલથી, દિવાલથી નહીં." કાંકુ હળવું હસીને બોલી, "હા બાપુ, મને તો સારો માણસ જ જોઈએ, પૈસા નહીં." એમણે જાણ્યું નહોતું કે કિસ્મત એની માટે શું લખી રહી છે. સમય પસાર થયો. કાંકુ યુવાન બની. એક દિવસ ગામમાં ચર્ચા ફેલાઈ. શહેરના મોટા શેઠ જશવંતભાઈએ કાંકુ માટે સંબંધ મોકલ્યો છે. ધનજી કાકાના દિલમાં ખુશી છલકાઈ ગઈ. મારી દીકરી હવે સુખી રહેશે. પણ કાંકુ? એના દિલમાં એક અજાણી ચિંતા જન્મી. એણે કંઈ કહ્યું નહીં, માત્ર માતાપિતાની ખુશી માટે હા કહી દીધી. લગ્નનો દિવસ આવ્યો. ઢોલ નગારા, મહેમાનો, ખુશીના અવાજો. પણ કાંકુના દિલમાં શાંતિ નહોતી. જ્યારે વિદાયનો સમય આવ્યો, એણે માતાના ગળે લાગીને રડતા કહ્યું, "માં, હું સંભાળી લઉં ને?" માતા આંસુ રોકતા બોલી, "હા દીકરી, તું તો લક્ષ્મી છે." કાંકુ હવેલીમાં આવી. મોટા દરવાજા, ચમકતા ઝુમખા, ચાંદીના વાસણો, બધું જોઈને એક ક્ષણમાં કે એને લાગ્યું કે હા, બાપુ સાચું કહેતા હતા. પણ થોડા જ દિવસોમાં એ સમજાઈ ગયું કે આ ઘરમાં ચમક છે, પણ ઉષ્મા નથી. સાસુ રમાબા દરેક વાતમાં ખામી કાઢતી. "આ રીતે કામ થાય? તું ગરીબ ઘરની છે ને?" કાંકુ ધીમેથી કહે, "બા, હું શીખી જઈશ." પણ જવાબમાં માત્ર અપમાન મળતું. એક દિવસ તો હદ જ થઈ ગઈ. "તારા મા બાપે શું આપ્યું છે? ખાલી હાથ આવી ગઈ." આ શબ્દો કાંકુના હૃદયને ચીરી ગયા, ભાડી ગયા. એ રાત્રે કાંકુ છત પર બેઠી હતી. આકાશમાં ચાંદ હતો, પણ એની આંખોમાં આંસુ. એણે હાથ જોડીને કિલ્લાર કર્યો, "હે ઠાકુરજી, મને તૂટવા ના દેજો, મને સહન કરવાની તાકાત આપજો." બીજે દિવસે એક વૃદ્ધ સાધુ દ્વારે આવ્યા. "માં, પાણી આપશો?" કાંકુ તરત દોડી ગઈ. "આવો બાપા." એણે પાણી આપ્યું અને પોતાની ભૂખ ભૂલીને રોટલી ખવડાવી. સાધુએ આશીર્વાદ આપ્યો, "દીકરી, તારો સંતોષ એક દિવસ તને સાચું સુખ આપશે." સમય ફરી વળ્યો. 1 વર્ષમાં જ બધું બદલાઈ ગયું. શેઠનો વેપાર તૂટી ગયો, પૈસા ઘટવા લાગ્યા. હવેલીમાં ચિંતા, ઝઘડા, તણાવ. જે લોકો પહેલાં ગર્વ કરતા હતા, એ હવે એકબીજા પર બૂમો પાડતા હતા. પણ આ બધામાં એક વ્યક્તિ શાંત હતી, કાંકુ. એ ઘર સંભાળતી રહી, ઓછામાંથી બધાને ખવડાવતી રહી, સૌને શાંત કરતી રહી. એક દિવસ હરકજી થાકી ગયા અને જમીન પર બેસી ગયા. બધું ખતમ થઈ ગયું. કાંકુ એના બાજુમાં આવી, ધીમેથી બોલી, "સાહેબ, પૈસા જાય તો પાછા આવે, પણ મનોબળ ન જવું જોઈએ." આ શબ્દો હરકજીના દિલને સ્પર્શી ગયા. એને સમજાયું કે જેને અમે ગરીબ ગણતા હતા, એ જ આજે અમારું ઘર બચાવી રહી છે. હરકજી કાંકુ પાસે આવ્યા. એની આંખોમાં આંસુ હતા. "કાંકુ, મને માફ કરજે, મેં તારી કદર ન કરી." કાંકુએ એની તરફ જોયું. દિલમાં ઘણું દુઃખ હતું, પણ અવાજ શાંત હતો. "માફી શું માંગો છો? મને તો બસ આ ઘરનું માન જોઈએ છે." આ શબ્દો સાંભળી હરકજી નિશબ્દ થઈ ગયા. સમય પસાર થયો. પરિસ્થિતિ ધીમે ધીમે સુધરવા લાગી. હવે હવેલીમાં પહેલા જેટલો ધન નહોતો, પણ એક નવી વસ્તુ આવી ગઈ હતી, પ્રેમ, સમજણ અને સન્માન. એક દિવસ રમાબા કાંકુ પાસે આવી. એણે કાંકુને ગળે લગાવી દીધી. "દીકરી, તું તો આ ઘરની સાચી લક્ષ્મી નીકળી." કાંકુના ચહેરા પર પહેલીવાર સાચું સ્મિત આવ્યું. એ સ્મિતમાં દુઃખની યાદો હતી, પણ સાથે એક શાંતિ પણ હતી. અંતિમ સંદેશ: 1, ઘર મોટું પૈસાથી નથી બનતું. 2, ઘર મોટું બને છે પ્રેમ, ધીરજ અને સન્માનથી. 3, સાચી લક્ષ્મી એ નથી જે પૈસા લાવે. 4, સાચી લક્ષ્મી એ છે જે ઘર તૂટતું હોય ત્યારે તેને બચાવે. મિત્રો, જો તમને આ સામાજિક અને પૌરાણિક વાર્તા ગમી હોય તો વિડીયોને લાઇક જરૂર કરજો અને તમારા સ્નેહીજનો સાથે શેર કરજો. આવી જ વધુ પ્રેરણાદાયી વાર્તાઓ જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી તમારો અમૂલ્ય સપોર્ટ આપો. કમેન્ટમાં જય માતા લક્ષ્મી લખવાનું ભૂલશો નહીં. ધન્યવાદ.